दोस्तों मारी कुछ जूनी मौज चैनल में आपનું સ્વાગત છે। આજના વિડીયોમાં આપણે વાત કરવા જઈ રહ્યા છે રક્ષાબંધનના આ પવિત્ર દિવસે કાજલબેન અને તેમના ભાઈઓ સાથેની જૂની પુરાની યાદો। દોસ્તો આ વખતે કાજલબેન રાખડી બાંધવા ગયા હશે કે નહીં, અને દોસ્તો તમે આ વિડીયોમાં લાઈવ જોઈ શકો છો કે ગયા વર્ષે કાજલબેન તેમના ભાઈઓને રાખડી બાંધવા આવ્યા હતા। તેમના ભાઈઓએ હરખ ઉલ્લાસથી આ રક્ષાબંધનનો તહેવાર ઉજવ્યો હતો। જુઓ તો ખરા કાજલબેન ના ચહેરા ઉપર કેટલી સ્માઇલ હતી, અને સંજયભાઈ તો જુઓ સવારે સવારે બની ઠનીને તૈયાર થઈ ગયા છે રાખડી બાંધવા માટે। આજે તેમની આ બધી જૂની પુરાની યાદોને યાદ કરી અને ઘરના પરિવારના બધા લોકોની આંખો ભીંજાઈ ગઈ। દોસ્તો આ ભાઈ બહેનના પવિત્ર રક્ષાબંધનના દિવસે આજે તેમના ભાઈઓ બહેની વગર સૂના પડી ગયા। આવા સંજોગો વસાવત કાજલબેન આ વખતે રાખડી બાંધવા માટે આવી શક્યા નથી દોસ્તો, પરંતુ જુઓ ગયા વખતના આ વિડીયો જોઈ અને ઘરના બધા જ લોકો ઇમોશનલ થઈ ગયા। તેમના આ વિડીયો જોઈને આપણી પણ આંખો ભીંજાઈ ગઈ, તો તેમને પોતાને તો કેવું થતું હશે, સાચી વાત ને દોસ્તો। ગયા વખતના રક્ષાબંધનમાં તો જુઓ રાકેશભાઈને રાખડી બાંધી તો રાકેશભાઈએ કાજલબેનને ગિફ્ટ આપી હતી। શું દોસ્તો તમને ખબર છે કે આ ગિફ્ટમાં શું હતું? જેને ખબર હોય જલ્દીથી કોમેન્ટ કરો। અને જુઓ તેમની ઘણી બધી યાદો। રાકેશભાઈએ આ વિડીયો હાલ સોશિયલ મીડિયા ઉપર વાયરલ કર્યો છે અને લખ્યું છે કે મિસ યુ સિસ્ટર। રક્ષાબંધનના આ પવિત્ર દિવસે ભાઈ તેમની બહેની કાજલબેનને બહુ જ મિસ કરી રહ્યા છે। અને ગયા વર્ષે જુઓ કાજલબેને તેમની લાડકવાઈ ભાભીઓને પણ રાખડી બાંધી હતી। શિલ્પા ભાભીને તેઓ રાખડી બાંધી રહ્યા છે અને શિલ્પા ભાભી પણ તેમના ભાઈને રાખડી બાંધી રહ્યા હતા। જુઓ તમે વિડીયોમાં જોઈ શકો છો દોસ્તો, વિડીયોને અંત સુધી જોજો। હજુ તમને ઘણી આવી જૂની પુરાની વાતો અને યાદો આ વિડીયોમાં જોવા મળશે, તો એકવાર અચૂક અવશ્ય આ વિડીયોને આખો જોજો। દોસ્તો હાલમાં જુઓ આ ઠાકોર ફેમિલીના લોકો, તેઓ બધા અત્યારે જે કામકાજ કરી રહ્યા છે તેમની સાથે યાદોને પણ યાદ કરી રહ્યા છે। બધા પરિવારમાં સાથે બેઠા અને વિચારે છે કે ખબર પણ ના પડી અને રક્ષાબંધનનો તહેવાર આવી ગયો। તેઓ કહી રહ્યા છે કે ગયા વર્ષે તો કાજલબેન રક્ષાબંધન વખતે 2 દિવસ વહેલા આવીને અહીંયા રોકાયા હતા, પરંતુ આ વખતે તેમને સંજોગો વસાવત આવવા ના મળ્યું। અને દોસ્તો તેમના ઘરે આજે લાઇટ નહોતી, તો રાકેશભાઈને બધા લોકો બહાર ખેતરમાં ગયા। અને જુઓ સંજયભાઈએ આ કયા પક્ષી પકડ્યા છે તમને ખબર છે? જમવાનું રેડી છે। અને શિલ્પા ભાભીને લોકો આ કઈ વાત કરી રહ્યા છે? તેમને બનાવ્યું છે કારેલાનું શાક। ખેતરમાંથી 4 લઈ અને જુઓ યશ્વીને તેમને તેડી લીધી છે। બચ્ચા પાર્ટી તો હોમવર્ક કરી રહી છે। દોસ્તો દરેકના ઘરે રક્ષાબંધનનો આ પર્વ તો ઉજવાય જ, પરંતુ જુઓ આ રીતે કામકાજ કરતા રાકેશભાઈના મમ્મી અને શિલ્પા ભાભીએ કાજલબેનને યાદ કરી દીધા કે ગયા વર્ષે તો કાજલબેન કેવા આપણા ઘરે આવી ગયા હતા। રાકેશભાઈ, શિલ્પા ભાભી, તેમના મમ્મી, પૂનમ ભાભી બધા જ લોકો કાજલબેનને યાદ કરી અને રડી પડ્યા। બધાની જ આંખો ભરાઈ ગઈ। દોસ્તો ખરેખર બધાને રક્ષાબંધન ઉજવવાને તો બહુ જ ઉત્સાહ હોય, પરંતુ આ રીતે સંજોગો આ વસાવત કેટલાક લોકો આવો તહેવાર ઉજવી શકતા નથી। અને તમને બધાને પણ હેપી રક્ષાબંધન ઓલ ઓફ યુ।